વાગરા નજીક ઇનોવા કારમાંથી ₹2.70 લાખથી વધુનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો. ભરૂચ એલસીબીએ એક આરોપીની કરી ધરપકડ. ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા રથયાત્રા પર્વ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ પ્રોહિબિશન અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ પર અસરકારક નિયંત્રણ લાવવા માટે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા તથા વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહના માર્ગદર્શન હેઠળ સઘન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર CMP વાળાના માર્ગદર્શન હેઠળ અલગ ટીમો દ્વારા જિલ્લામાં સતત પેટ્રોલિંગ અને રેડ કરવામાં આવી રહી છે. દરમિયાન એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી VP મલ્હોત્રાની ટીમ ભરૂચ જંબુસર રોડ પર પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે GJ16AZ 3334 નંબરની સિલ્વર રંગની ઇનોવા કારમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી દેરોલ ગામથી વાગરા તરફ લઈ જવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે એલસીબી ટીમે વાગરા તાલુકાના દેરોલ ગામથી વાગરા તરફ જતા માર્ગ પર આવેલા જીઓ પેટ્રોલ પંપ સામે વોચ ગોઠવી ઇનોવા કારને અટકાવી હતી. તપાસ દરમિયાન કારની પાછળની સીટમાંથી વિવિધ બ્રાન્ડ ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયર ટીનના કુલ 1164 નંગ અંદાજિત ₹2,70,936 કિંમતનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કારમાં હાજર આરોપી ઇમરાન મોહમ્મદ પટેલની ધરપકડ કરી તેની સામે પ્રોહિબિશન અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મુદ્દામાલ કબજે કરી વાગરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા પ્રોહિબિશન સંબંધિત ગુનાઓ સામે આગળ પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે.